ગુડ મોર્નિંગ, સુપ્રભાત, મહાદેવ હર, જય ભોળાનાથ। તો મિત્રો અત્યારે આપણે જાગી ગયા છીએ અને અહીંયાથી તિરુપતિ બાલાજી 200 કિલોમીટર આગું છે। આપણે 12 જ્યોતિર્લિંગ ચારધામ યાત્રા કરવા નીકળેલ છીએ, તમને ખ્યાલ જ છે। તો અહીંયા એક ભાઈ મળ્યો હતો, મેં તમને ઇન્સ્ટામાં કે રીલમાં કીધું તેમ અહીંયા એની ભેગો હું અહીંયા સૂતો હતો, જમવા કરવાની બિચારા વ્યવસ્થા કરાવી અને અત્યારે સાઉથમાં જ છું હું। અને એ ભાઈ છે એ તમે જોઈ શકો છો, આ ભાઈ છે યુપી બાજુનો છોકરો સારો છે। મને કીધું તમે અહીંયા રોકાઈ જાઓ, મેં કીધું ના ભાઈ હું આ રીતે નીકળેલો છું બસ। તો મિત્રો અને આગળ એણે કીધું કે આગળ તમે ધ્યાન રાખજો, રસ્તામાં 60-70 કિલોમીટરનું જંગલ આવશે। તો બસ અહીંયાથી હું નીકળી ગયો ગાઈઝ, અને ચા નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે। તો હવે આગળ જે કાંઈ રસ્તામાં નાનું ગામ આવશે, આ લોકોની લેંગ્વેજ તો મને કાંઈ ટપો નથી પડતો હું બોલે એ બસ મિત્રો। તો આગળ હવે ધીરે ધીરે જાય અને જ્યાં આજ આખા દિનનું જે કાંઈ છે એ કમ્પ્લીટ આ વિડીયોમાં આવી જશે। તો નાના એવા ગામ દેહાતમાંથી નીકળીને પસાર થતો હતો, તો આગળનો એરિયામાં તમે જંગલમાં વાંદરા બાંદરા એવું બધું કંઈક આવશે, તો તમે જર્ની એન્જોય કરો। शिव 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 हर हर महादेव शिव शिव आदि अनंत शिव हर हर महादेव शिव शिव भोले महादेव हर हर महादेव शिव 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 हर हर महादेव शिव 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 आदि अनंत शिव हर हर महादेव शिव शिव भोले महादेव हर हर महादेव शिव 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 हर हर महादेव शिव शिव आदि अनंत शिव हर हर महादेव शिव शिव भोले महादेव हर हर महादेव शिव 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 हर हर महादेव शिव 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 आदि अनंत शिव हर हर महादेव शिव शिव भोले महादेव हर हर महादेव। शिव 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 हर हर महादेव शिव 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 आदि अनंत शिव हर हर महादेव शिव 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 हर हर महादेव शिव 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 आदि अनंत शिव भोले महादेव। कैलाश में बैठा तू नंदी सवारी कर शमशान में डेरा, तेरा भूतों का भूतनाथ पहाड़ों में रहता तू गंगधर जटाधर चंद्रधर नीलकंठ विषधर नागधर डमरुधर मस्त कलंदर बैठा कैलाश में जटाधारी भोला भंडारी। शिव 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 हरे हरे महादेव आदि अनंत शिव भोले महादेव हरे हरे महादेव। केदार में बैठा तू पशुपतिनाथ तू सती के प्राण तू त्रिनेत्रधारी, देता तू लेता तू माता तू बसाता तू विधाता तू दाता तू माता तू पिता तू कालों का काल तू उज्जैन में बैठा मेरा महाकाल दादा तू शिव 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 हरे हरे महादेव आदि अनंत शिव भोले महादेव हरे हरे महादेव। त्रिशूल धार रुद्रार भस्मधार वरदान धारी मृत्युधारी मोक्षधारी दया
હજી 30-35 કિલોમીટર જેટલું જંગલ છે, કેમ કે ચેકપોસ્ટ બીજી આવી છે. મેન જંગલ 30-35 કિલોમીટરનું જે કહેવાય તે હવે સલું છું છે, કેમ કે એને પેટ્રોલ પંપ હતો, પેટ્રોલ પંપ ફૂટી ગયા છીએ આપણે. અને ધીરે ધીરે મહાદેવનું નામ લઈ અને આપણે જઈ રહ્યા છીએ. હર હર ભોલે શંભુ તમારે ધૂન લાગી. બસ તો આ રીતે જ હું જાઉં છું. બીક તો આપણને લાગતી નથી. અહીંયા તો ભાઈ ભોળાનાથના ભગત છે અને મહાદેવ કરતાં કરતાં નીકળી ગયા છે. અલગથી વોઇસ કરું છું એટલે તમને પણ મજા નહીં આવે, પણ શું કરું, મારી પાસે સુવિધા હશે ને એટલે અલગથી વોઇસ મારે કરવા પડે એવું છે. બસ તો તમે જો રસ્તામાં જંગલ સિવાય તમને કાંઈ દેખાય છે? કાંઈ ન દેખાય મિત્રો. આ તો કૃપા હોય તો આપણે નીકળી ગયા છીએ મહાદેવની કૃપાથી. હવે એ જ્યાં આપે જગ્યા ત્યાં સૂઈ જવાનું અને જ્યારે જાગી ત્યારે સવાર પડે જાય ભોળાનાથ કરીને નીકળી જવાનું. નાનું મીઠું ગાંવ એરિયો ચાલુ થઈ ગયો લાગે હવે. નાનું મીઠું ગાંવ દેહાતનો એરિયો ચાલુ થઈ ગયો છે. તમે અહીંયાનું જે નજારો છે ને યારો કંઈક અલગ જ નજારો છે. ગમે એમ કરો પણ આમ પણ લખેલું શું હોય ને કંઈ સમજાતું નથી. સાઉથી સાઉથ અહીંયા બધા બોલે વિલિયન અન્નાન અયોન. મારા આમ કાંઈ ટપો નથી પડતો. દી હાથમાં આવી ગયો છે. આ હું લાઇટ બાઇટ વધારું છું એટલે તમને એવું લાગે. બાકી કેમ કે કમ્પ્લીટ જર્નીમાં મારે આખા બ્લોગ બનાવવો પડે તો જ તમને ખ્યાલ આવે કે રસ્તો કેવો હતો, કયા રસ્તે હું ચાલ્યો હતો, રસ્તામાં શું થયું છે. આ બાજુ આ નદીઓ દેખાય ને આવામાં મારે નાહવું પડે બરાબર. એટલે આપણે ગમે એ નદી બધીમાં સ્નાન કરી લઈએ, ગમે કોઈકની વાડીએ મોટર બારની વ્યવસ્થા હોય પાણીની ને એવી, પણ ત્યાં પણ હું બેઝિઝક નાહી લો અને વાત કરું કે ભાઈ આ રીતે નીકળેલો છું એટલે મદદકારક મળી જાય એવું ન હોય. બસ મિત્રો, તો તમે જોઈ શકો છો આનો નજારો. કાફી આનંદ અને મજા આવે એવો નજારો છે. પણ ભોળાનાથની કૃપા હોય તો જ આ વસ્તુ થાય. આ જો મારી સાયકલ છે મિત્રો. આપણે આ રીતે નીકળી ગયા છીએ અને સાંજનો સમય થઈ ગયો છે. આગળ જઈ અને પછી આપણે સુવાની વ્યવસ્થા કરવી પડશે અને જમવામાં તકલીફ પડે છે. એના માટે આપણે બિસ્કિટ લઈને પણ આગળ જવું પડશે. અહીંયા સ્ટેચ્યુ મૂકેલું છે અને આ સિટીનું નામ છે ગાઈઝ બદનાવર સિટી, આંધ્રપ્રદેશ. બદનાવર સિટી નામ છે અને અહીંયા પૂતળું બનાવેલું છે અહીંના કંઈક આદિવાસીના જે નેતા હશે ને તેનું. તો બસ જો આપણને પેટ્રોલ પંપ મળી ગયો છે અને અહીંયા ખુરશી છે, અહીંયા પાણીની વ્યવસ્થા છે ને અમે સાયકલ મૂકી છે, પાણી પીધું છે અને હવે આગળ અહીંયા પેટ્રોલ પંપ છે ત્યાં જ આપણે સ્ટે કરી લેવાનો છે બરાબર છે મિત્રો. અહીંયા અંધારું થઈ ગયું છે ફૂલ અને અત્યારે રાતના હાલમાં 11 વાગી ગયા છે. તો બસ અહીંયાથી આપણે પાછા પેટ્રોલ પંપે વહી આવ્યા છીએ અને આ પેટ્રોલ પંપે સુઈ જવાનું છે. ભાઈને મેં વાત કરી તો કીધું કાંઈ વાંધો નહીં, તમે તારે અહીંયા સૂઈ શકો છો. અને અહીંથી થોડુંક આગળ એક દુકાન છે, ત્યાં બિસ્કિટ ને એવું મળે છે પણ આરો ભાવ વધારે લે છે. 5 રૂપિયાના પડીકાના 6 થી 7 રૂપિયા લે છે અને હું બોલે એ કંઈ સમજાતું નથી. બસ મિત્રો, તો મળશું આપણે સવારમાં. ચાલો, મહાદેવ હાર, જય ભોળા.